સુરત શહેર ભાજપ પ્રમુખ બનવા માટે રાફડો ફાટ્યો છે। તમે ઇમેજ નહીં કરો એવા બધા નામોએ દાવેદારી કરી છે સુરત શહેર ભાજપના પ્રમુખ બનવા માટે। નમસ્કાર। ભાજપનું અત્યારે સંગઠન પર્વની ઉજવણી ચાલી રહી છે, એટલે ગુજરાત ભાજપની અંદર તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ એ બધાની જે પ્રોસેસ હતી એ પૂરી થઈ ગઈ। હવે શહેર જિલ્લા પ્રમુખની પ્રોસેસ ચાલે છે। એમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત આ બધાની અંદર ભાજપના નિરીક્ષકો જઈને બધાની પાસે સેન્સ લઈ રહ્યા છે અને શહેર ભાજપના પ્રમુખ બનવા માટે બધા ફોર્મ ભરી રહ્યા છે। આજે સુરતમાં પણ સુરત શહેર ભાજપ પ્રમુખ માટેનો જે સેન્સ લેવા માટે નિરીક્ષકો આવેલા, એમાં ભાજપના જે નેતાઓ છે એ બધા આવેલા। પણ નવાઈની વાત એ છે કે સુરત શહેર ભાજપ પ્રમુખ બનવા માટે રાફડો ફાટ્યો છે। તમે ઇમેજ નહીં કરો એવા બધા નામોએ દાવેદારી કરી છે સુરત શહેર ભાજપના પ્રમુખ બનવા માટે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરત શહેર ભાજપના પ્રમુખ બનવા માટે આજે નિરીક્ષકો સુરત શહેર ભાજપનું જે કાર્યાલય છે ઉધનામાં ત્યાં આવ્યા હતા। પંકજ દેસાઈ, રમેશ ઉકાણી, રાકેશ શાહ, કુલદીપ સોલંકી આ બધા ભાજપના નેતાઓ છે એ આજે સેન્સ લેવા માટે સુરત આવેલા હતા અને એમણે બધાનું સેન્સ લીધું અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। તમે ઇમેજ નહીં કરશો, પહેલાં એક જમાનો ભાજપમાં એવો હતો કે આવું સુરત શહેર ભાજપ પ્રમુખ કોઈને બનાવવાનું હોય અને કોઈને કીધું હોય તો એ માણસ સામેથી ના પાડે કે ના, સુરત શહેર ભાજપના પ્રમુખ પદની મારી લાયકાત નથી, કોઈ બીજાને બનાવો। આજે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે। આજે આ સુરત શહેર ભાજપના ફોર્મ ભરવા માટે 65 લોકો લાઇનમાં હતા, એટલે ફોર્મ ભરવા માટે રીતસરનો રાફડો ફાટી ગયો। અને કેવા નામો છે જે પૂર્વ ધારાસભ્યો છે, એક વખત સુરત શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, એવા બધા નેતાઓએ પણ આજે દાવેદારી નોંધાવી છે સુરત શહેર ભાજપ પ્રમુખ બનવા માટે। હું તમને જે 65 જણાએ આમ તો દાવેદારી કરી છે, પણ જે મોટા નામ છે તો એક નામ છે ઝંખના પટેલ, જે 84ના પૂર્વ ધારાસભ્ય છે। પરેશ પટેલ, જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે અને CR પાટીલના એકદમ નજીકના માણસ કહેવાય છે। વિનોદ ગજેરા, મદનસિંહ અટોદરિયા ભાજપના બહુ જૂના કાર્યકર છે। પૂર્વ મેયર જગદીશ પટેલ, લલિત વેકરિયા, અજય ચોકસી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે, સુરત પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે અને દિગ્ગજ નેતા તરીકે એમનું નામ છે, તો અજય ચોકસીએ પણ દાવેદારી નોંધાવી છે। અશોક ગોહિલ સુરત પત્રકાર સંઘના પ્રમુખ છે અને પુણેશ મોદીની નજીકના કહેવાય છે। નીતિનભાઈ ભજીયાવાલા, મૂળ સુરતી અને ભાજપના દિગ્ગજ નેતા અને સુરત શહેર ભાજપના પ્રમુખ રહી ચૂકેલા છે, એમણે બી નોંધાવી છે દાવેદારી। RK લાઠિયા, અરવિંદ ગોયાણી, નીરવ શાહ બી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને જૈન સમાજના છે અને એ પણ દિગ્ગજ નેતા તરીકે કહેવાય છે, ભાજપના વર્ષોથી જૂના કાર્યકર છે। અનિલ ગોપલાની, એ બી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે। સમીર બોગરા, મનસુખ સેજલિયા, દિનેશ જોગાણી, હસમુખ પટેલ, આ સિવાય બીજા બધા બી નામ છે અને હેમાલીબેન બોઘાવાલા અને જનક બગદાણાવાલા એ અત્યારે નિરીક્ષક તરીકે બીજી જગ્યાએ ગયા છે, પરંતુ એવું કહેવાય છે કે એમના જે સપોર્ટરો છે એમના દ્વારા એમણે પણ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત અત્યારે કોર્પોરેશનની અંદર જે ડ્રેનેજ વિભાગમાં ચેરમેન છે એ કેયુર ચપટવાલાએ પણ દાવેદારી નોંધાવી છે। હવે સવાલ એ છે કે સુરત શહેર ભાજપના પ્રમુખ પદનું એવું તે શું છે કે આટલો મોટો રાફડો ફાટી ગયો છે? તો એના ઘણા બધા કારણ છે। એક કારણ એ છે કે સુરત એક ઇન્ડસ્ટ્રીયલ સિટી છે, ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જાણીતું છે અને બીજા બધા અનેક બિઝનેસ આ શહેરની અંદર છે। બીજું, સુરતને મની બેંક તરીકે ઓળખવામાં આવે છે। જેવી રીતના ભારતમાં
મુંબઈ એ ફાઇનાન્શિયલ કેપિટલ કહેવાય અને તમને કોઈ પણ પાર્ટીને ફંડની જરૂર પડે તો મુંબઈ બધું ફંડ પૂરું પાડી શકે એટલી તાકાત છે. એવી જ રીતના ગુજરાતની અંદર સુરત એવું શહેર છે કે જ્યાં તમને જોઈએ એટલું ફંડ મળી શકે, રૂપિયાનો ધોધ વેવડાવવાની જરૂર પડે તો એ સુરતમાં શક્ય છે. અને સુરત શહેર ભાજપ પ્રમુખનું જે પદ છે એની અંદર ફંડ બાબતે બહુ પાવરફુલ કહેવાય છે. ફંડનો ઉપયોગ સુરત શહેર ભાજપ પ્રમુખે કરવાનો હોય છે, કારણ કે ભાજપના જે બી કાર્યક્રમો હોય તો એ બધા કાર્યક્રમો છે એ સુરત શહેર ભાજપ તરફથી આપવામાં આવે. એટલે સુરત શહેર ભાજપનું ધારાસભ્યોએ પણ માનવું પડે અને કંઈ મિટિંગ નક્કી કરે તો બી સુરત શહેર ભાજપે નક્કી કરવું પડે. બીજું, સુરત શહેર ભાજપનું પદ એટલા માટે બી મહત્ત્વનું છે કે સુરત મહાનગરપાલિકાનું જે બજેટ છે એ 8,873 કરોડ રૂપિયાનું બજેટ છે. અને સુરત શહેર ભાજપનો જે કોઈ બી પ્રમુખ બને એનો પાર્ટી લાઇન મુજબ એનો નિર્ણય જે બી કોઈ નિર્ણય લેવાય સુરત મહાનગરપાલિકાના ડેવલપમેન્ટના, એની અંદર સુરત શહેર ભાજપના પ્રમુખ પણ સામેલ હોય છે. એટલે એ પણ એક નિર્ણય લેવામાં સામેલ હોય છે. હવે બીજું એક મહત્ત્વનું છે કે સુરતની અંદર 12 વિધાનસભા બેઠકો છે અને 12 વિધાનસભા જે બેઠકો છે એ ભાજપ ઘણા સમયથી જીતતું આવ્યું છે. એટલે ભાજપનો જે પ્રમુખ છે એને આ બી જોવાનું છે કે વિધાનસભાની જે બધી બેઠકો છે એ ભાજપ જીતવું પડે. બીજું કે હવે નજીકના દિવસોમાં જો કોઈ ચૂંટણી આવતી હોય તો એ મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે. લગભગ ડિસેમ્બર 2025માં મહાનગરપાલિકાની ચૂંટણી આવશે. અને ગયા વખતની ચૂંટણીમાં ભાજપને એક મોટો ફટકો પડેલો કે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર છે 27 બેઠકો મેળવેલી હતી. એ પછી બધાને ખેરવી નાખ્યા એ વાત જુદી છે, પરંતુ એ ફટકો પડેલો એટલે કોર્પોરેશનની સીટો જીતાડી શકે એવો પણ માણસ સુરત શહેર ભાજપનો પ્રમુખ હોવો જોઈએ. એટલે આ પ્રમુખ પદ મેળવવા માટે આટલી બધી હોડ જામી છે અને આટલા બધા મોટા માથા છે. મેં તમને કીધું કે બધા પૂર્વ ધારાસભ્યો છે. એટલે બધાને મૂળ વાત એ છે કે બધાને પાવર જોઈએ છે, કારણ કે આ બધા જે નેતાઓના મેં તમને નામ દીધા એ બધા છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અજય ચોકસીનો કોઈ ભાવ નથી પૂછતું, નીતિન ભજીયાવાળાનો કોઈ ભાવ નથી પૂછતું, ઝંખના પટેલનો કોઈ ભાવ નથી પૂછતું, પણ બધાને અત્યારે જો એક પાવર મળી જાય તો પાછા ફ્રન્ટ લાઇનની અંદર આવી શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.